નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 10ના ગુજરાતી વિષયના પ્રથમ પરીક્ષા 2024-25 માટેના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે 2, 3 અને 4 ગુણના, એ ઉપરાંત જે નિબંધ તમારો વિભાગ ડી હોય છે તેના માટે વિભાગ મતલબ કે નિબંધ, અર્થ વિસ્તાર, તે બધા માટેના આઈએમપી આજના વિડીયોમાં જોવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આ ઉપરાંત હજી સુધી આપણે સોશિયલ મીડિયા સાઇટ્સ વોટ્સએપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામને ફોલો ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દીધેલ છે, ત્યાંથી તમે આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો કરી શકો છો। વધુ સમય ના લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। વિભાગ એથી શરૂઆત કરીએ, જેમાં સૌપ્રથમ આપણે 3-4 વાક્યોમાં ઉત્તર લખો તેના આઈએમપી જોવાના છે। નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 2ના તમારે જવાબ લખવાના હોય છે। પ્રશ્ન ક્રમાંક 11 થી 13 રહેશે, પ્રત્યેકના તમારે 2 ગુણ છે અને કુલ ગુણ તમારે 6 થશે। અહીં તમારે 3-4 વાક્યમાં ઉત્તર છે, તેમાં તમારે ગદ્ય નંબર 2, 4, 6, 8, 10 અને 12 આટલા જે પાઠ છે તેમાંથી તમારે 3-4 વાક્યમાં ઉત્તર આપો તે પ્રશ્ન પૂછાવાના છે, તેને તમારે ખાસ ધ્યાનમાં રાખવું। ત્યારબાદ જોઈએ તો તેમાં આઈએમપી પ્રશ્ન, પહેલો પ્રશ્ન રહેશે, બેટા ચાલ બહુ મોડું થઈ ગયું છે, વિનુ કાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો। આ જે છે આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, તેને ધ્યાનમાં રાખો। બીજો પ્રશ્ન છે, વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કેમ? ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? ચોથો પ્રશ્ન, લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે, કેમ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। ત્યાર પછી પાંચમો પ્રશ્ન, લેખક ગુણવંત શાહના મતે ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ? છઠ્ઠો પ્રશ્ન, લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। સાતમો ક્વેશ્ચન, રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? આઠમો પ્રશ્ન, લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી, કઈ રીતે? નવમો પ્રશ્ન, ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત લેખકને કેવી લાગી છે? દસમો પ્રશ્ન, જીવલો દાનતનો શુદ્ધ હતો એમ તમે શા પરથી કહી શકો? 11મો પ્રશ્ન, લેણદાર અને દેણદાર આવકારમાં લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે। અહીં ખાસ વાત એ કે આપણે અહીં જે અહીંયા બી પ્રશ્નો દર્શાવેલા છે તેને તો તમારે વાંચવાના જ છે, પરંતુ તમારે બધા જ પ્રશ્નોને વાંચી લેવા અને આપણા દર્શાવેલા જે આઈએમપી પ્રશ્ન છે તેના પર તમારે વધુ ફોકસ કરવાનું રહેશે। વાંચવાના તમારે બધા જ પ્રશ્નો છે, પરંતુ અહીં દર્શાવેલા પ્રશ્નને તમારે વધારે ફોકસ કરવાનું રહેશે, મતલબ કે તેના પર વધારે ભાર મૂકીને તમારે વાંચવાનું રહેશે। ત્યારબાદ 10-12 વાક્યમાં ઉત્તર લખો, તેમાં પણ તમારે ગદ્ય નંબર 2, 4, 6, 8, 10 અને 12માંથી પૂછાવાના છે। ગમે તે 2 પ્રશ્ન પૂછાશે, પ્રત્યેકનો 3 ગુણ રહેશે, એટલે કે કુલ ગુણ તમારે તેના 6 થશે। પ્રશ્ન ક્રમાંક 14 થી 16 છે। જોઈએ પહેલો પ્રશ્ન, તો રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો। બીજો પ્રશ્ન, આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે, આ વિધાન સમજાવો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। ત્રીજો પ્રશ્ન, મનીષાનું પાત્ર નિરૂપણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો। ચોથો પ્રશ્ન, ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો। પાંચમો પ્રશ્ન, આરોગ્યની જાળવણી માટેના લેખક ગુણવંત શાહના વિચારો તમારા શબ્દમાં લખો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે। અને આ પ્રશ્ન જે છે તમને આ રીતે પણ પૂછાઈ શકે કે વાયરલ ઇન્ફેક્શન પાઠના આધારે સ્વસ્થ જીવન જીવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? બંનેના જવાબ એક જ છે, પરંતુ પ્રશ્ન તમને આ રીતે ફેરવીને પૂછાઈ શકે છે। છઠ્ઠો પ્રશ્ન, હૃદય રોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો, વાયરલ ઇન્ફેક્શન પાઠને આધારે આ વિધાન સમજાવો। સાતમો પ્રશ્ન, છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી સલાહો મળી હતી? આઠમો પ્રશ્ન, આહવાની વંશ સંપદાનું મનોહર રૂપનું વર્ણન કરો। નવમો પ્રશ્ન, લેખક મહેન્દ્રસિંહ પરમારે કરેલું આહવાના પ્રવાસનું વર્ણન તમારા શબ્દોમાં લખો। 10મો પ્રશ્ન, ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાના આધારે
જીવલાનું પાત્રાલેખન કરો. 11મો પ્રશ્ન, ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષકની યથાર્થતા સમજાવો. અને આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તે તમને આ રીતે પણ પૂછાઈ શકે કે લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથાયોગ્ય છે તે જણાવો. બંનેનો જવાબ એક જ છે. તમને આ રીતે ફેરવીને પ્રશ્ન પૂછાઈ શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેશે. ત્યારબાદ વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીમાં 3-4 વાક્યમાં ઉત્તર ગમે તે બેના જવાબ લખવાના છે. 3માંથી 4 ગુણ રહેશે તેમાં તમારે પદ્ય નંબર 1, 3, 5, 7, 9, 11 અને 13માંથી પૂછાવાના છે. પહેલો પ્રશ્ન જોઈએ. સકળ તીરથ તેના તનમાં રે, પંક્તિનો અર્થ જણાવો. ત્યાર પછી કવિના મતે કોના દર્શન કરવાથી 71 કૂળ તરી જવાય છે. ત્યાર પછી ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે. ચોથો પ્રશ્ન, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરીને હાથ દેવો એમાં શો ફરક અથવા તો તફાવત છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ. ત્યાર પછી 5મો પ્રશ્ન, ઉછરે છે રોજ કાયનથી પડકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે? તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. છઠ્ઠો ક્વેશ્ચન, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. આ પ્રશ્ન તમારે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી 7મો ક્વેશ્ચન છે, સત્યના આયુધની કઈ વિશેષતા છે? 8મો ક્વેશ્ચન, ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? 9મો ક્વેશ્ચન, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે સિરે ભારત માતાની આશીષનો વિસ્તાર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેશે. 10મો ક્વેશ્ચન છે, યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? 11મો ક્વેશ્ચન, વાંસળીના સૂર, વાંસળીનો સૂર કોને કોને શું પ્રશ્ન પૂછે છે, શા માટે? આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તે તમને આ રીતે પણ પૂછાઈ શકે કે વાંસળીના સૂર માર્ગની ધૂળ, યમુનાના જળ અને રાધાની આંખને શું પૂછે છે, શા માટે? ત્યાર પછી 12મો ક્વેશ્ચન છે, સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? 13મો પ્રશ્ન, કવિ પક્ષીને પામવા શું કરવાની કહે છે? 14મો પ્રશ્ન, કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, સમજાવો. 15મો પ્રશ્ન, આગે ખેતર જોઉં, બે કર કરી ઊંચા અને વારતી, એ મારી ભ્રમણા રિસાળ શિશુને બોલાવતી બા હતી. આ કાવ્ય પંક્તિ સમજાવવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેશે. ત્યાર પછી 10-12 વાક્યમાં ઉત્તર ગમે તે 2 લખવાના છે. પ્રત્યેકના 3 ગુણ, કુલ ગુણ 6 રહેશે. જેમાં પદ્ય નંબર 1, 3, 5, 7, 9, 11 અને 13માંથી પૂછાવાના છે. પહેલો પ્રશ્ન, નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો. આ પ્રશ્ન તમને આ રીતે પણ પૂછાઈ શકે કે વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો જણાવો, અથવા તો નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે. આ ત્રણેય રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા માટે પ્રશ્ન રહેવાનો છે. 3માંથી ગમે તે રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે, પરંતુ ત્રણેયનો જવાબ તો એક જ છે. ત્યારબાદ બીજા પ્રશ્નની વાત કરીએ. બીજો પ્રશ્ન છે, શીલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો. ત્રીજો પ્રશ્ન, દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં જણાવો. ચોથો પ્રશ્ન, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 5મો ક્વેશ્ચન, માધવને મેળવવા માટેની સુની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી 6થો ક્વેશ્ચન, માધવને દીઠો છે કે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. 7મો ક્વેશ્ચન, શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. 8મો ક્વેશ્ચન, કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? 9મો ક્વેશ્ચન, વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દમાં વર્ણવો, અથવા તો વતનથી વિદાય થતા કવિએ અનુભવેલી વેદનાનું વર્ણન કરો, અથવા તો વતનથી વિદાય થતા કવિની ભ્રમણા જ તેમની વેદનાને કઈ રીતે ઘેરી બનાવે છે. 3 રીતે પ્રશ્ન તમને આ પૂછાઈ શકે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા માટે આ પ્રશ્ન રહેશે. ત્યારબાદ 10મો ક્વેશ્ચન, વતનથી વિદાય થતા સોનેટનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. ત્યાર પછી તમારે જે વિભાગ ડીમાં પૂછાય છે
નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. ગમે તે એકનો જવાબ લખવાનો છે. 2 પૂછાશે, 2માંથી ગમે તે એકનો જવાબ લખવાનો રહેશે, જેના 4 ગુણ રહેશે. જોઈએ તેના માટે કયા કયા આઈએમપી રહેશે. પહેલું, ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુझ કને પ્રીત મીરાની નથી, નરસિંહનું કીર્તન નથી. બીજો પ્રશ્ન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયો છે. ઘટમાં ઘોડા થન ગને આતમ ભીંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. ત્રીજો છે, દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝારના, ને લાખ લાખ ખાંઠી લૂંટનારા મહેફિલે મંડાય છે. ચોથું છે, ન રાખ આસ કદી કોઈ પાસ, કહી શકે પછી કોણ તને નિરાશ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યાર પછી, સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી નીચે આપેલા પ્રત્યેક વિષય પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો. ગમે તે એક લખવાનો છે તમારે, જેના 4 ગુણ રહેશે. જોઈએ પહેલો પ્રશ્ન, તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ લખો. ત્યાર પછી વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ. ત્રીજું છે તમારે રમતોત્સવનો અહેવાલ અને શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ. આ 4 તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યારબાદ 250 શબ્દમાં નિબંધ લખો. 3 હશે, ગમે તે એક લખવાનો છે. તો તેના માટે આઈએમપી વિષય કયા છે? 5 છે તમારા માટે. પહેલું, પુરુષાર્થ એ જ પ્રારબ્ધ. બીજું, આધુનિક યુગનું મહાદૂષણ પ્રદૂષણ. મારો યાદગાર પ્રવાસ, ગામડું બોલે છે અને મારું વતન. આ 5 વિષય તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો મિત્રો, આજના વિડીયો માટે આટલું જ રાખીશું. આ આઈએમપી જો તમને પસંદ આવ્યા હોય, તમારા પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે તમારા માટે. તેથી આ પ્રશ્ન પર તમારે ખાસ ફોકસ કરવું જે સમય તમે વાંચતા હો ત્યારે. બાકી આજના વિડીયો માટે આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.